મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે અને આ વિસ્તરણ બાદ પણ જો સૌથી વધારે ચર્ચા કોઈની થઈ રહી હોય તો એ છે બચુભાઈ ખાબડ। મનરેગા કૌભાંડથી ચર્ચામાં આવેલા બચુભાઈ ખાબડની ચર્ચા અત્યારે પણ થઈ રહી છે અને આ ચર્ચા શાંત થવાનું નામ નથી લઈ રહી। રોજ જે લાઇમલાઇટમાં બચુભાઈ ખાબડ રહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે એક જાહેર કાર્યક્રમમાં બચુ ખાબડે ચૈતર વસાવાને સંભળાવી દીધું છે। તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પોતાના ભાષણમાં તેઓ ખુલીને ચૈતર વસાવા માટે શું બોલી રહ્યા છે, આવો સાંભળીએ। 25 વર્ષથી તમારા વિકાસ માટે તપ કરી રહ્યા છે। અંતિમ સ્વાદ સુધી ગામડા મારો સમાજ દરેક જ્ઞાતિ જાતિથી પરરીને કેવી રીતે સમૃદ્ધ થાય, અહીં બેઠેલી આખી ટીમને અમે કામે લગાડીશ। માત્ર તમારો સહયોગ અને માર્ગદર્શન છે તો ટૂંકા ગાળાની અંદર 2 વર્ષની અંદર ધાનપુરની આખી આપણે રોનક બદલી નાખી એમ છે। એક પણ પરિવાર સરકારની કોઈ નથી બાકી ના રહે। આ વોટની રાજનીતિ નથી। હિન્દુસ્તાને જેટલી વસ્તુઓની જરૂર છે હિન્દુસ્તાનમાં પેદા કરવાની, આપણે પરદીપભાઈ કહેતા લોકોને જરૂરિયાત મારા ખેડૂતો પેદા કરે એમાં સરકારે જેટલી મદદ કરવાની કરવી જોઈએ। ये युवान ने मारे इंजीनियर बनવું છે તો કહેતા હે એન્જિનિયર, યુવાનો કહેતા એન્જિનિયર ને અમને નોકરી કઈ મળવાની ખાબડ સાહેબ। અમે નોકરીની વાત તમે કરો 10મા 12મા વાળાને પણ ભારત સરકારી નોકરી પોસ્ટ માસ્ટર અને રેલવે પણ આલી છે। આ દીકરા દીકરીઓ નોકરી કરી રહ્યા છે। ભાઈ તમે તમારી સરકાર લાવીને શું કરવાના છે મને કહો, અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ। કઈ જગ્યાએ તમારી સરકાર છે બજેટમાંથી તમે કરવાના છે? ગુમરાહ કરવા વાળા આવશે, વાતો કરવા વાળા આવશે, મફત આલવાની વાતો કરશે। મફત તમને અનાજથી મળીને બધું ઉતારી રહ્યા છે, દવાના પૈસા, શિક્ષણના પૈસા, ખેડૂતના પૈસા, કયું મફત બાકી છે તમે અમને કહો તો ખરા। હું નવો તમે આલવાની વાતો કરો છો ભાઈ? બાળકના જન્મથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાઓ છે અમારી ઘર કરેલી। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।